કરવા ઘટે અત્યારે યાદ અમારા મહેશ ભગત, જે મને હું ત્યારે લગભગ 9મા 10મામાં ભણતો અમારા ગામમાં. મેં શિવરાત્રીમાં અચાનક મહેશ ભગતને જોયા આમ લાખોની મેદનીમાં. એ મારી ક્લિપ બહુ વાયરલ થઈ હતી કે હું કોઈને ભૂલ્યો નથી અને કોઈનું ભૂલ્યો નથી. મહેશ ભગતની કથા અમારા ગામમાં, અને જલજલો બાપુનો ત્યારે જમાવટ, બટુક મોરારી બાપુ. તો મને હું નાનપણથી સમજણ આવી ત્યારથી મોરારી બાપુનો ખૂબ ભગત. એમ મોરારી બાપુ એટલે મારા બાપ. અત્યારે હું જાહેરમાં કહું છું અને હું કેટલી વાર બોલ્યો છું કે મોરારી બાપુ છે મારા બાપ છે. તો એમની નાનપણમાં સાવન કેસેટ સાંભળતો એટલે મને એમ થતું કેદી બાપુને મળવા મળે, કેદી એમને જોવા મળે ને કેદી એમની ભેગો ગાવ. અને એમાં મહેશ ભગત બટુક મોરારી અમારા ગામમાં રામકથા ને બાપુ ગાય જમાવટ. તો હું તો પહોંચી ગયો કથા મંડપના સ્ટેજ પાસે. 9મા 10મામાં ભણતો એટલે મેં એક બાપજીને વિનંતી કરી, જય માતા, જય માતાજી. મેં કીધું